શું તમે જાણો છો એક એવા મહારાજ હતા જેમણે ધર્મ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું? તે છે ભાથીજી મહારાજ. તો મિત્રો આજે વાત કરવાની છે આપણે ભાથીજી મહારાજના ઇતિહાસની પવિત્ર કથા. ભાથીજી મહારાજનો જન્મ ગુજરાતના ચારોતર પ્રદેશમાં સમાખીયા ગામે આશરે 17મી સદીમાં થયો હતો. તેમનું મૂળ નામ હતું ભાથોજી દેસાઈ, પણ પછી લોકો પ્રેમથી તેમને ભાથીજી મહારાજ કહેવા લાગ્યા હતા. તેમનો જન્મ એક ધાર્મિક વીર અને શૌર્યવાન કુટુંબમાં થયો. બાળપણથી જે ભાથીજી મહારાજ ધર્મમાં અડગ અને ભક્તિમાં લીન હતા. ભગવાન હનુમાનજી અને કરણી માતા પર તેમનો અખૂટ વિશ્વાસ હતો. ભાથીજીના બાળપણ અને અધ્યાત્મની શરૂઆત. ભાથીજી મહારાજ બાળપણથી જ ગામના મંદિરમાં સમય વિતાવતા. રોજ સવારે પૂજા, ભજન અને સત્સંગ કરતા. લોકો કહેતા કે આ બાળક સામાન્ય નથી, તેમાં દેવી શક્તિ છે. એકવાર જ્યારે ગામમાં દુર્ભિક્ષ આવ્યો, લોકો પાસે ખાવાનું પણ નહોતું, ત્યારે ભાથીજી મહારાજે પોતાના ભક્તિબળથી વરસાદ વરસાવ્યો. એ ઘટના પછી ગામના દરેક લોકો તેમને મહારાજ કહી સંબોધવા લાગ્યા. ધર્મ માટેનો સંઘર્ષ. તે સમયના રાજાઓ વચ્ચે ધર્મ અને સત્તાના યુદ્ધો ચાલતા. એક રાજાએ ગામમાં અધર્મી શાસન સ્થાપવા પ્રયાસ કર્યો. મંદિરો તોડવા, ભક્તોને ત્રાસ આપવા. ભાથીજી મહારાજે ધર્મની રક્ષા માટે પોતાના ભક્તો સાથે મોરચો ખોલ્યો. તેઓ માત્ર શસ્ત્રથી નહીં, પણ શક્તિ અને શ્રદ્ધાથી લડ્યા. યુદ્ધ દરમિયાન તેમણે કહ્યું, ધર્મ માટે મરણ એ જીવન છે. આ શબ્દ આજે ભક્તોના હૃદયમાં ગુંજે છે. બલિદાન અને ચમત્કાર. અંતિમ યુદ્ધમાં ભાથીજી મહારાજે અધર્મ સામે લડતા લડતા પોતાનું બલિદાન આપ્યું, પરંતુ કહેવામાં આવે છે કે તેમની આત્મા આજે જીવત છે, ભક્તોની રક્ષા આપવા માટે, માર્ગદર્શન આપવા માટે. ભાથીજી મહારાજના મંદિરમાં પ્રાર્થના કરતા જ મનની ઈચ્છા પૂર્ણ થાય છે. ઘણા લોકોએ તેમના ચમત્કારોને સ્વઅનુભવ કરે છે. કોઈને રોગમાંથી મુક્તિ મળી છે, કોઈને દુઃખમાંથી રાહત મળી અને કોઈના જીવનમાં અચાનક પ્રકાશ ફેલાયો છે. સમય. આજે પણ સમગ્ર ગુજરાતમાં ભાથીજી મહારાજના અનેક મંદિરો છે, જેમાં કે સોકરપુર, સમાખીયા, ડહોલા, આણંદ અને બોરસદ વિસ્તારમાં ભક્તો મોટી સંખ્યામાં ભક્તિભાવથી દર્શન કરે છે. દર વર્ષે તેમના જન્મોત્સવ, જાગરણ અને ભજન મંડળીના કાર્યક્રમો થાય છે. લોકો કહે છે, ભાથીજી મહારાજ ઉપર જે વિશ્વાસ રાખે છે તેના જીવનમાં અંધકાર કદી રહેતો નથી. અંતિમ સંદેશ. ભાથીજી મહારાજનું જીવન આપણને શીખવે છે, વિશ્વાસ, શૌર્ય અને ધર્મ એ જ સાચી સંપત્તિ છે. ભક્તિથી ભરેલું હૃદય જે સૌથી મોટું શસ્ત્ર છે. જેના હૃદયમાં ભાથીજી મહારાજ વસે છે, તેના જીવનમાં કદી હાર નથી, ફક્ત જીત.